જૂનાગઢમાં જ્યારે ફાટક મુક્ત જૂનાગઢ બનાવવાની જાહેરાતને લઈને ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી। વર્ષોથી શહેરમાં રેલવે ફાટકોને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાઓને દૂર કરવાની માંગ ઉઠી। જૂનાગઢવાસીઓ માટે સ્વર્ગસ્થ હેમાબેન આચાર્ય અને સ્વર્ગસ્થ ભાવનાબેન ચીખલિયાના સમયથી આ મુદ્દે સતત રજૂઆતો કરવામાં આવતી હતી। હવે આ પ્રોજેક્ટને લઈ સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડિયાની મહેનત રંગ લાવતી દેખાઈ રહી છે। પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ બસ સ્ટેન્ડથી લઈને ગાંધીગ્રામ સુધીના રેલવે ફાટકોથી લોકોને મુક્તિ મળશે, જેના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડશે અને વાહન ચાલકોને મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। પ્રોજેક્ટની જાહેરાત બાદ ભાજપ કાર્યકર્તાઓને શહેરવાસીઓને ખુશીની લહેર જોવા મળી રહી છે। ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા આજ રોજ જૂનાગઢ મહાનગરની સૌ જનતાને ફાટક મુક્ત જૂનાગઢના અભિનંદન પાઠવું છું। ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે આજ રોજ 12 વર્ષ જ્યારે નરેન્દ્રભાઈ સેવા સુશાસન અને જનકલ્યાણના આજના દિવસે જેમને પ્રધાનમંત્રી તરીકેના શપથ લીધા હતા અને આજના દિવસે જ્યારે 12 વર્ષ પૂરા થયા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના સૌ કાર્યકર્તાઓ માટે, સૌ જનતા માટે આનંદની વાત છે કે સુંદર મજાનું જ્યારે જૂનાગઢ શહેર રેલવે સ્ટેશનથી માંડીને ગાંધીગ્રામ સુધી જ્યારે 7 ફાટકો આવતું હોય છે, અમને ફાટક મુક્ત જૂનાગઢ અને 2022ની ચૂંટણીમાં જ્યારે જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ વચન આપ્યું હતું કે 2027માં જૂનાગઢ ફાટક મુક્ત થશે, એ કરી બતાવ્યું। આની પાછળ ખૂબ જ કાર્યકર્તાઓનો પરિશ્રમ, જ્યારે જૂનાગઢમાં મોલા પટેલ સાંસદ હોય કે ભાવનાબેન ચીખલિયા જે પૂર્વ સાંસદ હોય, હેમાબેન આચાર્ય પૂર્વ આરોગ્ય મંત્રી હોય કે સરકાર દ્વારા કે જે ખૂબ અથાગ પ્રયત્નો થયા, અથાગ પ્રયત્નોના અંતે જૂનાગઢના સાંસદ શ્રી રાજેશભાઈ, જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ, જૂનાગઢના મેયર શ્રી ધર્મેશભાઈ, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ, અમારી કોર્પોરેશન પદાધિકારીની ટીમ, સૌ કાર્યકર્તાઓ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, ગૃહ ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ, સૌના પ્રયત્નોના અંતે આજે જૂનાગઢને ફાટક મુક્ત જ્યારે જૂનાગઢની સોગાત મળી છે, ત્યારે આ જીત ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસની જીત છે। આ જીત લોકોએ મતદાન ખોબલે આપીને જે વિશ્વાસ મૂક્યો હતો, આ એની જીત છે અને આ ઉત્સવ અને આનંદ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢની જનતાને, મતદારોને એમના ચરણોમાં અર્પણ કરે છે। અસ્તુ ભારત માતા કી જય।